દિવસની ભવ્ય ઉજવણી દેહરાદૂનમાં આયોજિત જાગરણ ફોરમ થયું સંપન્ન. ભારતના ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે રહ્યા ઉપસ્થિત. હિમાલયની ગોદમાં વસેલા ઉત્તરાખંડ રાજ્યના સ્થાપનાના 25 વર્ષ નિમિત્તે રાજધાની દેહરાદૂનમાં જાગરણ ફોરમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દીપ પ્રાગટ્ય દ્વારા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિત અનેક રાજકીય મહાનુભાવો, વહીવટી અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ હાજરી આપી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના 25 વર્ષના સફરની સમીક્ષા કરવાનો અને ભાવિ વિકાસનો માર્ગ પ્રશસ્ત કરવાનો હતો. ઉત્તરાખંડ સંભાવનાઓનું નવું દ્વાર, નવા વિચારો, નવી દિશા, નવું સ્વરૂપ વિષય પર આધારિત આ ફોરમમાં રાજ્યના સર્વાંગી વિકાસ અને ગહન મંથન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ હવે પર્યટન, આધ્યાત્મિકતા અને પર્યાવરણના સમન્વય સાથે આધુનિક ટેકનોલોજી અને પાયાની સુવિધાઓ પણ હરણફાળ ભરી રહ્યું છે. બેઠક દરમિયાન ખાસ કરીને પર્યાવરણનું જતન કરીને આર્થિક પ્રગતિ સાધવા અને સરહદી ગામોમાં વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તબક્કે રાજ્યને દેશનું અગ્રેસર રાજ્ય બનાવવા માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. આ ફોરમમાં લેવાયેલા નિર્ણયો અને રજૂ કરાયેલા નવા વિચારો આગામી દાયકાઓમાં ઉત્તરાખંડના માળખાગત વિકાસ માટે દિશા સૂચક સાબિત થશે. ઉપરાષ્ટ્રપતિએ દેવભૂમિની સમૃદ્ધ સંસ્કૃતિ અને વીરતાની પરંપરાને બિરદાવતા કહ્યું હતું કે આ રાજ્ય રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. અંતમાં જાગરણ ફોરમના માધ્યમથી રાજ્યના યુવાનોને રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે નવી તકો પૂરી પાડવા માટેના રોડમેપ પર સર્વસંમતિ સાધવામાં આવી હતી, જે ઉત્તરાખંડના ઉજ્જવળ ભવિષ્યની પ્રતીતિ કરાવે છે. That embodies the spirit of sacrifice, resilience and national service. When I was coming with our governor was telling 17% of the officers are from Uttarakhand. That shows the great patriotism what they are showing. Devbhoomi Uttarakhand reflects the essence of Satyam Shivam Sundaram, that is the truth, spirituality and beauty.